પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમસ્મૈ સારાય સ્વાનુભૂત્યાસકાસ્ય વિશ્વભાવાય ભાવાય સર્વભાવાંતરશિવે અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતમ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહ્યં વ્યવહારિણમ. જ્ઞાન થી જ્ઞાનનું વિજ્ઞાન, પેજ નંબર 111. હા વાંચો. હા, એક મિનિટ ખોલું છું. હા, 111 નો પહેલો પેરેગ્રાફ હતો, આપણે ત્યાં રોક્યું હતું. 111 પેજ છે ને? ઈ સમજાવ્યું, હથિયાર હેઠા ઓપરેશન સક્સેસ થઈ ગયું. આ અમારી મોટી ભૂલ હતી. પછી બાબુભાઈ ગયા સોનગઢ. સોનગઢમાં ગુરુદેવે બાબુભાઈને ઉધડા લીધા. શું આ કરો છો બાબુભાઈ? શું ચાલે છે? કે સાહેબ, હવે તો આપે લાલચંદભાઈને મોકલ્યા છે ને, એટલે અમે સવડા થઈ ગયા છીએ. કેવી રીતે થયા સવડા? કહે, લાલચંદભાઈએ તો આમ દ્રષ્ટાંત આપ્યો, એમ લાલભાઈ એ આવો દ્રષ્ટાંત આપ્યો, એમ કહીને એના ખભા ઉપર હાથ મૂક્યો. ગુરુદેવ રાજી થયા. હા, આવો પણ બનાવ બની ગયો. એમ ઉપરમાં આપણે આની વાત કરીને કે પર્યાયને ઉડાડી દીધી, ખાલી દ્રવ્યની જ વાત કરી. દ્રષ્ટિના મોહમાં જ્ઞાનનો દ્રોહ કરી નાખ્યો. જ્ઞાન કે દ્રવ્ય પર્યાય લઈને સ્વીકારે, દ્રષ્ટિ એટલે દ્રવ્યને સ્વીકારે. પણ દ્રષ્ટિમાં આવે તો જ્ઞાન પરિણમે ને, તો આનંદ મૂર્તિને જોતા આનંદ આવે, તો એ જાણે કોણ? જ્ઞાન. આનંદ આવ્યો હોય તો પર્યાય છે, જ્ઞાન પણ પર્યાય છે, તો એ જ કાઢી નાખો તો પછી નિર્ણય કોણ કરે? અનિત્ય છે નિત્યનો નિર્ણય કરે, નિત્યનો નિર્ણય ન કરે. બરોબર? એટલે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં તમે લ્યો એ બરોબર છે કે એમાં જીવને પરિણામ ન હોય, પણ અપરિણામીને જોતા પરિણામે ત્યારે ખબર પડે કે આ અપરિણામી છે. હું તો અનાદિ અનંત અપરિણામી છું એમ. બરોબર? અકર્તા છે એ કરતા થાય પર્યાયમાં, ત્યારે એને ખબર પડે. એટલે છઠ્ઠી ગાથામાં કીધું ને, અકર્તા પ્લસ કરતા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. એટલે પરિણામ ન થાય તો કેવી રીતે ખબર પડે? એમ ઓલા વારિયાએ પ્રશ્ન કર્યો હતો, ત્રિભુવનભાઈ વારિયાએ, કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ નથી આવ્યું? કાર્ય પ્રગટે તો ખબર પડે ને કારણ પરમાત્મા છે, ત્યારે એના ઉપર કારણનો આરોપ આવે. ભગવાન આત્મા તો અકાર્ય કારણ શક્તિમય ભગવાન આત્મા છે. બરોબર? એવું છે. એ શું દ્રષ્ટાંત આપ્યું હતું? ઓલું હાથ બળી ગયો ને પછી બરફમાં હાથ મૂકવાનું કીધું તો ઉષ્ણતા મટી ગઈ, ઈ વાળો પર્યાયને સર્વથા ભિન્ન કહી છે જ્ઞાનીએ પર્યાયને. કોઈ અપેક્ષાએ દ્રષ્ટિ પ્રદાન કથનથી, પણ સાદવાતની અપેક્ષા જ્ઞાનીની પર્યાય આત્માથી સહિત છે, ત્યારે જ અનુભવ થાય. ત્યારે જ અનુભવ થાય છે. જ્ઞાનની પર્યાય ચડી જાય છે, જ્ઞાનની પર્યાય અડી જાય છે, પણ નહીં અડી એવી અડી જશે. અડે ખરે પણ ન અડે એવી. અભેદ થાય પણ સર્વથા અભેદ ન થાય એવું અભેદ છે. એટલે જો પર્યાય દ્રવ્યને સ્પર્શ જ ન કરે તો એને બળતરા જાય નહીં, અને સ્પર્શ કરે એટલે શું કે પર્યાય છે હું દ્રવ્ય છું એમ પરિણમી જાય છે. તો એમાં નિર્વિકલ્પ સ્થિતિ વખતે આ દ્રવ્યના પર્યાય એવા ભેદ દેખાતા નથી. ઈ ક્ષણિક તાદાત્મ્ય થયું. પણ જો સર્વથા ભેદ થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. બરોબર? પર્યાય છે એમાં દ્રવ્ય સર્વથા ભેદ થઈ જાય, અભિન્ન થઈ જાય તો
પર્યાય તો એક સમયની હોય, તો પર્યાય નાશ થાય તો દ્રવ્ય નાશ થાય. અને પર્યાય જો દ્રવ્યમાં ભેદ થાય તો દ્રવ્ય તો ધ્રુવ છે, તો પર્યાય ધ્રુવ થઈ જાય. તો મોક્ષ માર્ગ પ્રગટો તો પછી મોક્ષ પ્રગટે જ નહીં, એક રૂપ જ રહે. બરોબર? એવી રીતે એટલે બે બાજુથી જવાનું, કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન એમ છે. એમ એકલા દ્રષ્ટાંતના વિષયથી અનુભવ ન થાય, દ્રષ્ટિના વિષયથી અનુભવ ન થાય, દ્રષ્ટિના વિષય સાથે જ્ઞાન પણ આવે છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ પણ આત્મજ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. એટલે જૈન દર્શનનો ટ્રેડમાર્ક એમ કે છે કે સ્યાદવાદ છે. બરોબર? પણ એ સ્યાદવાદ છે એ સર્વજ્ઞ કથિત અનંત ધર્માત્મક અનેકાંત છે, અને એમાં અન્ય મતના લાકડા નીકળી જાય. અને સર્વજ્ઞ ભગવાને જેવું દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ કીધું એ પ્રમાણ નહીં, નિક્ષેપ અને લક્ષણથી જાણવામાં આવે. પણ એ પરસત્તાલંબી જ્ઞાન છે, તેનાથી અનુભવ ન છે. બરોબર? પણ જે સ્યાદવાદ છે એ તો પર્યાયનો સ્વભાવ છે, અને સ્યાદવાદ નો અભાવ છે એ દ્રવ્ય નો સ્વભાવ છે. એટલે જેમાં સ્યાદવાદ નો અભાવ છે એવા દ્રવ્ય ને જુએ ત્યારે સ્યાદવાદ નો જન્મ થાય. બરોબર? તો એ આત્મા છે એ નિરપેક્ષ છે, એમાં કથનચિત ન આવે, એમાં બધું સર્વથા આવે. બરોબર? સર્વથા શુદ્ધ છે, સર્વથા જ્ઞાન નહીં છે, સર્વથા કાર્યકારણ શક્તિ છે, બધું સર્વથા હોય એના સ્વભાવમાં. અને પર્યાયમાં કથનચિત શુદ્ધ, કથનચિત અશુદ્ધ એવી રીતે આવે. એ સ્યાદવાદ કહેવાય. અને સર્વથા છે એ સ્યાદવાદ નો અભાવ, એટલે એ સમ્યક એકાંત કહેવાય. ઓલું સમ્યક અનેકાંત કહેવાય. એટલે કૃપાળુદેવે કીધું ને કે અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય ઉપકારી નથી. બરોબર? કાર્યકારી. એટલે અનેકાંત માંથી જે પ્રમાણ માંથી નિશ્ચય કાઢે એ જીન વચન માં કુશળ છે. તો એમાં શું કીધું? પ્રમાણમાંથી નિશ્ચય કાઢે એ જીન વચન માં કુશળ છે. બરોબર? તો આત્મા નિરપેક્ષ છે, તો એને જોનારું જ્ઞાન પણ નિરપેક્ષ છે. અધ્યાત્મમાં નિરપેક્ષ નયા સુનયા, અને આગમમાં નિરપેક્ષ નયા ઈકુનયા. આગમની નયા છે એ સ્યાદવાદના સદભાવ વાળી છે, અને અધ્યાત્મની નય છે એ સ્યાદવાદના અભાવ વાળી છે. બરોબર? તો એ સ્યાદવાદના અભાવ વાળી નિશ્ચય ને બે, એક તો નિરપેક્ષ નિશ્ચય નહીં, એક સાપેક્ષ નિરપેક્ષ નહીં. સાપેક્ષ નિશ્ચય ની તમે વાત કરો તો એમાં સીધા વગર તમને વ્યવહાર નહીં આવી જાય. આધ્યાત્મ અને બેન આધ્યાત્મનું નહીં છે અને આગમ નહીં. અધ્યાત્મમાં છે ને નિરપેક્ષ નિશ્ચય નહીં ને શું નહીં કીધું. અને આગમમાં સાપેક્ષ નિશ્ચય નહીં ને શું નહીં કે. બરોબર? એમ કે નિરપેક્ષ નહીં હોય ને એ કુ નહીં કહેવાય. દાખલા તરીકે વેદાંત લોકો છે ને સર્વથા શુદ્ધ માને આત્માને, તો એ અન્ય મત નું ખંડન કરવા માટે સ્યાદવાદ નો સહારો લેવામાં આવે. નિરપેક્ષ ને કેમ કુ નહીં કહેવાય? કારણ કે સર્વથા આત્મા શુદ્ધ નથી ને. કથનચિત એમ કે આત્મા સર્વથા નિત્ય છે, તો સર્વથા નિત્ય છે, નિત્ય ને અનિત્ય બે છે. આત્મા સર્વવ્યાપક છે, તો એ આખા જગતમાં વ્યાપી ગયો ને આત્મા જ એક છે એમ માને છે. તો એવો ક્યાં આત્મા છે? સર્વવ્યાપક એટલે જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક છે. નિત્ય એટલે દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે. પર્યાય અપેક્ષા એ અનિત્ય છે. એટલે બોધ નું ખંડન થયું, નિત્ય કીધું એટલે, અને વેદાંત નહીં ખંડન થયું. એટલે સ્યાદવાદ જૈન દર્શન નો ટ્રેડમાર્ક એટલે કીધું કે અન્ય મત નું ખંડન થાય. એટલે એ અપેક્ષા એ જૈન દર્શન માં સર્વથા નો હોય. પરિણામી દ્રવ્ય ની વાત કરે ને એમાં સર્વથા નો હોય. કથનચિત નિત્ય, કથનચિત અનિત્ય એવી રીતે હોય. પણ પ્રમાણ માંથી હવે નિશ્ચય કાઢવાનો, કે જે પ્રમાણ માંથી નિશ્ચય કાઢે એ જીન વચન માં ઉતરશે. તો એ નિશ્ચય શું છે? નિરપેક્ષ છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. તો હવે દ્રવ્ય પર્યાય નું ભેદનાન થયું. ઓલું બે દ્રવ્ય નું અન્ય મત સ્વમત નું ભેદનાન હતું. હવે આ દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદનાન. એટલે જે ભેદનાન ઓલામાં લાગુ પડતા તે બધા સિદ્ધાંત આમાં લાગુ પડે. એને જેમ પરદ્રવ્ય કીધું એમ અહીંયા પર્યાય ને પરદ્રવ્ય છે અને દ્રવ્ય ને સ્વદ્રવ્ય છે. જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને ન અડે એમાં
આત્મા છે પર્યાય ન અડે, પર્યાય છે એ દ્રવ્ય ન અડે, એટલે બે નિરપેક્ષ છે, બે નિરપેક્ષ જ છે. તો એ અધ્યાત્મમાં એને નિરપેક્ષ ને શું નહીં કહેવાય. ત્યાં સાપેક્ષ તમે લ્યો કે કથનચિત આત્મા શુદ્ધ છે તો એ ખોટું પડે. આત્મા તો અનાદિ અનંત સર્વથા શુદ્ધ છે, બરોબર. એટલા માટે કીધું ને કે સર્વ જીવ છે સિદ્ધ સંત, પર્યાય પૂર્ણ શુદ્ધ છે તો એવો જ આત્મા છે, એવો આત્મા છે માટે એવી પૂર્ણ પર્યાય પ્રગટ થઈ. કેવળ જ્ઞાન લોકાલોક માંથી નથી આવતું, અંદર આત્મા કેવળ જ્ઞાનમય છે, એમાંથી કેવળ જ્ઞાન આવે છે, બરોબર. એટલે એ નિરપેક્ષ નહીં કેવી છે, જેમાં ઉપનય નો અભાવ છે, એટલે ઉપનય એટલે વ્યવહાર નહીં. એ વ્યવહાર નહીં ની સાપેક્ષતા વાળી નથી, બરોબર. જયારે ઓલા સ્યાદવાદમાં છે ને એ નિશ્ચય ને વ્યવહાર બે ભાગશ્રુત પ્રમાણ જ્ઞાન નો બે અવયવ છે, નિશ્ચય ને વ્યવહાર. એટલે દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. અહીંયા તો દ્રવ્ય પર્યાય નું ભેદમાન છે, એટલે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં. તો એ દ્રવ્ય કેવું છે, નિરપેક્ષ છે, તો એને જોનારું જ્ઞાન કેવું હોય, નિરપેક્ષ હોય. એટલે એનો વિષય શું છે, અભેદ ને અનુપચાર એનો વિષય છે. ભેદ અને ઉપચાર એનો વિષય નથી. ભેદ અને ઉપચાર છે તો એમાં ગુણ ભેદ પર્યાય ભેદ આવે, અને ઉપચાર એટલે હોય નહીં એવું સ્વરૂપ છે. આત્મા કાળો છે, આત્મા ધોળો છે, તો એવો રંગ થોડો આત્માનો છે, તો પૂતગલ નો રંગ છે, બરોબર. આત્મામાં મારા વાળ ગંધાય છે તો વાળે તમારા ને ગંધે તમારી, આત્મા તો ગંધ વગરનો છે, સ્પર્શ રસ ગંધ વર્ણ વગરનો છે, બરોબર. એવા આત્માને જોડે ને જે નહીં, એને વ્યવહાર ની અપેક્ષા નથી. એટલે નિરપેક્ષ અને નિરપેક્ષ નહીં છે એ શું નહીં છે, જેવું આત્માનું સ્વરૂપ છે એવું બતાવે છે, અને એ પટાવાળા જેવી છે. તમે કોઈ રાજાને મળવા જાઓ તો પટાવાળો છે એના દરવાજા સુધી એને મૂકી જાય, પછી કે હવે તમે અંદર જાઓ, અંદર આવવાનો મારે હક નથી, એટલે અંદર તો પોતાએ જ જવું પડશે, બરોબર. અંદર જઈને રાજા એટલે જીવ રાજાને મળે ત્યારે એને આનંદ ની અનુભૂતિ થાય છે. ઓલા 17-18 ગાથામાં કીધું ને, એને જાણે દેખે શ્રદ્ધે તો આત્માર્થી છે ને, એને આત્માને જાણે છે, દેખે છે ને એમાં રમણતા કરે છે, સેવા કરે એટલે રમણતા કરે છે. એવી રીતે અંદર જાય તો અનુભૂતિ થાય છે, અને ત્યારે સ્યાદવાદ નો જન્મ થાય અનુભવમાં. એ સાચો સ્યાદવાદ છે. ઓલું તો શાસ્ત્ર ભણીને સ્યાદવાદ કર્યો તો નથી, એ સ્યાદવાદ એ તો પરકશાલન વિજ્ઞાન છે, એટલે એનાથી આત્માનો અનુભવ ન થાય. આત્માનો અનુભવ થાય ત્યારે સ્યાદવાદ નો જન્મ થાય, બરોબર. રહિત પૂર્વક સહિત થાય, ધ્યેય પૂર્વક જ્ઞેય થાય, શ્રદ્ધા પૂર્વક જ્ઞાન પ્રત્યે, જ્ઞાન પૂર્વક શ્રદ્ધા પ્રત્યે, બરોબર. એવું પરસ્પર એટલે એમ કે છે કે આત્મામાં સ્યાદવાદ નો અભાવ છે, એટલે એમાં કઈ કથનચિત ન આવે, એમાં સર્વથા આવે. અને આત્મજ્ઞાન માં સ્યાદવાદ નો સદભાવ છે, એટલે અનુભવ થાય ત્યારે જ્ઞાન એમ છે કે કથનચિત હું આનંદ મૂર્તિ છું, અને કથનચિત આનંદ ની પર્યાયને અનુભવું છું. પણ આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે, નિર્વિકલ્પ દશામાં એ આનંદ નો લક્ષ્ય વગર જાણે છે, અને સવિકલ્પ અવસ્થામાં આવીને ઉપયોગાત્મકપણે વાત કરે છે કે ભાઈ મને આત્માની અનુભૂતિ થઈ તો આનંદ આવ્યો, એમ, બરોબર. એ વાત છે. ચાલો વાંચવામાં. બે નો સમય એક છે, રહિત પૂર્વક સહિત નો. જેવું રહિત તમારા અપરિણામી ધ્યાનમાં આવે ને એ જ ભેગું પરિણામી થાય, બરોબર. તો જ એને પરિણામી અપરિણામી ને જાણ્યો કહેવાય. ઓલી આપણે કહી છીએ ને, છોકરીને કીધું કે ટિફિન દેવા જા, જમતી હતી ને, તો પછી જાય નહીં, એને કે સાંભળતી નથી કે સાંભળ્યું છે, તો એ સાંભળ્યું ન કહેવાય, બરોબર. ટિફિન દેવા જાય તો કહેવાય કે સાંભળ્યું, એમ. રેમાં કરે નથી સાંભળતી તો સાંભળું છું, એમ. હું જ્ઞાતા છું એમાં સાંભળે, પણ પોતે કરતા છે એવું માનવાનું છોડે નહીં, તો એ સાંભળ્યું ન કહેવાય, એમ, બરોબર. એટલે એકવાર ગુરુદેવ પરીક્ષા લીધી હતી, કરતા થયો. ઉત્તર: હા, ગુરુદેવે પરીક્ષા લીધી હતી, બરાબર છે. શું કહ્યું પ્રભુ? આ તો કોઈ અપૂર્વ વાત છે. શાંતિથી, ધીરજથી, મધ્યસ્થ થઈને કેવળ પોતાનું હિત કરી લેવું છે. પક્ષપાત છોડીને પોતે સમજે તો સમજાય તેવું છે. આ દ્રષ્ટાંત શા માટે દીધો? અમારી પ્રશંસા માટે નહીં, પણ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય ને થાય જ. આ હા હા. એટલે ગુરુદેવ એમ કીધું ને, કરતા થયો છઠ્ઠી ગાથામાં. અકર્તા તો કાયમ રહ્યો સર્વથા, પણ અકર્તા જેવો પરિણમન થયું ને, હું અકર્તા છું, શુદ્ધ જ્ઞાન પરિણત થયું, અકારક ને અવેદક છે એવું પરિણમન થયું. તો એ પરિણમન ઈ કરતા છે, પરિણામે છે માટે કરતા, અને પરિણામ તે કર્મ, અને ઉત્પાદ એમાં થાય છે એને ક્રિયા.
કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાષત હોય. એ ત્રણેય એક પરિણામી દ્રવ્યનું એક જ વસ્તુ છે. એટલે કર્તા હું, કર્મ હું ને ક્રિયા પણ હું. બરોબર? એટલે પરિણામી દ્રવ્ય કર્તા ને પરિણામી દ્રવ્ય કર્મ અભેદ સત્કારક લીધા. અહીંયા પછી પર્યાયના ભેદ દેખાતા નથી. બરોબર? એટલે આત્માને જાણ્યો ઈ કર્મ અને મેં જાણ્યો ઈ કર્તા. બરોબર? જ્ઞાને જાણ્યો વગર જણાણો. જાણે જણાય એવું નાદ્યાનંદ ફંક્શન ચાલુ હતું. એ શુદ્ધ ઉપયોગ થયો એટલે ચાલુ થઈ ગયો એમ મોક્ષ માર્ગ. હવે કહે છે પોતાનું હિત કરી લેવું છે તો પક્ષપાત છોડીને પોતે સમજે તો સમજાય એવું છે. કારણ કે પોતે ભૂલ કરી છે તો પોતે કાઢે તો થાય, કોઈએ કરાવી નથી. આત્મા અનાદિ તો છે ને એ પોતાને કરતા માને છે. તો પોતે સ્વભાવને સમજે ને તો કરતા પણ છૂટી જાય એને. હું જાણનાર છું ને કરનાર નથી. બરોબર? દ્રવ્યનો નિશ્ચય ને ખ્યાલમાં આવે તો એનું કરતા બુદ્ધિ જાય અને પછી જાણનારો જ જણાય છે, ખરેખર પર જણાતું નથી તો એમાં જ્ઞાતા બુદ્ધિ જાય. એટલે પોતે ભૂલ કરી છે તો પોતે જાય. કોઈના સાંભળવાથી આપણે ભૂલ થઈ હોય ને તો કોઈના કહેવાથી આપણી ભૂલ દૂર થાય. પણ આ તો કોઈના સાંભળ્યા વગર જ અનાદિથી જ ભૂલ છે. એટલે અગ્રહિત મિથ્યાત્વ છે. તો એ અગ્રહિત મિથ્યાત્વ સ્વભાવથી છૂટે. ગ્રહિત મિથ્યાત્વ હોય ને એ ઉપદેશથી છૂટે. કારણ કે કોઈનું સાંભળીને આપણે ગ્રહણ કરી દીધું, હવે કોઈનું સાંભળીને એને છોડી દઈએ આપણે. પણ આ તો અનાદિનું છે. એટલે અનાદિનું પોતે ભૂલ કરી છે તો પોતે જ ટાળવાની છે, કોઈથી ટળે નહીં. દાખલા તરીકે મરીચી સબદેવ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો નહીં, બરોબર, નીકળી ગયો. એટલે તીર્થંકર દાદા હોય તો એને ભૂલ કરે તો એ પોતાથી જ કરે છે. સમજે તો અનંત તીર્થંકર આવીને એને કે તો ન સમજે ને અને પછી ભૂલ ટળી જાય તો બ્રજપાત થાય તો એ પોતાની ભૂલને પાછી કરશે નહીં. બરોબર? એકવાર સમિત દર્શન થયું તો બેન તરીકે વ્રજપાત થાય તો એ ખસે નહીં. પણ મરીચી તો ભગવાનના સમોસરમાં નહોતો ગયો ને. ભગવાનના સમોસરમાં તો મરીચી તો બહાર બેસતો હતો પણ અંદર તો નહોતો છાતો ને મરીચી નો જે. એને ભગવાને એમ કીધું કે તું 24મો તીર્થંકર થાઈશ એટલે એ ઊંધો પડ્યો કે પોતે પેલા મને 24મો કીધો એટલે એ બહાર નીકળી ગયો. એટલે સમોસરમાં ગયો તો હવે કે જાય ને ભરતના દીકરા હતા એટલે બધા એને લઈને ગયો. તો મરીચી છે ને એ કામદેવ હતો અને સુંદર હતો અને અહીંયા ગયો તો ગુની દીક્ષા લીધી હતી પણ દ્રવ્યલિંગ હતો. અને એમાં પછી આવું કીધું. ઓલા ભરતે પૂછ્યું કે આ તમારી સભામાં કોણ છે તીર્થંકર? તો કે આ 24મો તીર્થંકર થશે તારો દીકરો. તો પછી તો સભામાંથી ઉઠીને બહાર વયો ગયો. એટલે પછી બહાર સભામાં જઈ બહાર પછી વ્યાખ્યાન પૂરું થયું એટલે બહાર જઈને પછી એને નમસ્કાર કર્યા ભરતે. તું ભાવિમાં 24મો તીર્થંકર છો તો હું તને નમન કરું છું. તો પછી જેટલા હોય એને એમ કે અહીંયા ધર્મ છે ને ત્યાંય ધર્મ છે એમ. પોતે ચાકડી પહેરવા માંડ્યા અને તાપસ નું રૂપ લઈ લીધું ને એવું બધું કર્યું. બરોબર? ઊંધા પડે તો એ કોઈ એને હવડું ન કરી શકે, તીર્થંકર એ ન કરી શકે. પોતે ભૂલ કરી તો પોતે ટાળે તેર થાય. આ 363 મત છે ને પાખંડી મત, એ બધા મરીચી અસર કર્યા છે. મરીચી ચાલુ કર્યા. મુસલમાન મત કરનારી છે. આ જૈન એમ કે દિવસના નો જમે તો આપણે રાતના નો જમવું એમ કરો. ઉલટું ઊંધું બધું એનાથી એમાં ગોઠવી દીધું એવી રીતે. હવે કહે છે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. શું કહ્યું? વસ્તુનો જે સ્વભાવ, વસ્તુ એટલે દ્રવ્ય, દ્રવ્યને વસ્તુ કહેવાય, જ્ઞાન ગુણને પણ વસ્તુ કહેવાય, જ્ઞાનની પર્યાયને પણ વસ્તુ કહેવાય. પર્યાય અવસ્તુ નથી. આહા, સમયવર્તી છે પણ વસ્તુ છે. એક સમય પૂરતું પણ સત છે, અસત નથી. જ્ઞાનની પર્યાય છે, એમાં આત્મા જણાય છે. આમાં એમ કીધું ને પર્યાય વસ્તુ છે પણ અવસ્તુ નથી. ત્યારે 11મી ગાથામાં કીધું કે પર્યાય અભૂતાર્થ, અસત્યાર્થ ને સ્થિતિ છે એટલે અવસ્તુ છે. તો બેયનો મેળ કેવી રીતે કરવાનો? એટલે અનુભૂતિ સમયમાં તો પર્યાય અવસ્તુ થઈ જાય ને, કારણ કે એ સમયે એ પોતાનું અસ્તિત્વ એનું અહમ છોડી દીધું. એ બી એમ કે છે કે હું દ્રવ્ય.
દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય દ્રવ્યનું સત પોતાનું સત છે ને. હા, દ્રવ્યનું પોતાનું સત છે ને પર્યાયનું પણ પોતાનું સત છે. એટલે અનુભૂતિ નીકળે વસ્તુ થાય એમ નહીં, ત્રણેય સત જ છે. દ્રવ્ય સત, ત્રણેય સત અને પર્યાય સત છે. એટલે ઈ જે અનુભવ કરે છે ને ઈ પોતાથી કરે છે, દ્રવ્યને આશ્રય અનુભવ નથી એનો. હા પણ લક્ષ્ય એનું દ્રવ્ય ઉપર છે એટલે એમ કીધું કે ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય. હા એટલે સોગાનીજીને ઈ વાત ખટકી હા કે ભાઈ આમ કેમ કે છે કે ભૂતાર્થને આશ્રય પર્યાય તો સત હેતુક છે, પોતે અંદરથી લક્ષ કરતી જ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાની હોય તો એ પરનું લક્ષ કરતી જ ઉત્પન્ન થાય છે. ત્યાં એને ટાઈમ નથી કે આ પરનું લક્ષ કર્યું ને હવે છોડીને અંદર સ્વનું લક્ષ કરવું, એટલો ટાઈમ ક્યાં છે એક સમયમાં. એટલે ઈ પોતે સત છે એટલે વસ્તુ છે, પણ દ્રવ્યમાં ઈ નથી એટલે એને અવસ્તુ કીધી. બરોબર, દ્રવ્ય સતમાં ક્ષણિક સત નથી, ધ્રુવમાં ઉત્પાદ્ય નથી, અપરિણામીમાં પરિણામ નથી, એટલા માટે એને અવસ્તુ કીધી. પછી ભિન્નો ભાવાર્થ નો સમજો, વસ્તુરૂપ છે કે અવસ્તુરૂપ, તો એનો અર્થ શું થયો? શું પ્રશ્ન શું કર્યો બેન? કીધું કે ભિન્ના ભાવા નો દ્રષ્ટા છે ને કળશ. હા હા. તો એમ કીધું કે હું ભિન્નો ભાવાર્થ નો સમજ્યો. ભિન્ન છે એ વસ્તુરૂપ છે કે અવસ્તુરૂપ? તો એનો જવાબ શું છે? ભિન્ન છે ઈ આ તો પોતાના પ્રમાણે પોતે વસ્તુ છે, મારા આત્માના અપેક્ષા એ અવસ્તુ છે. પોતાની સ્વની અપેક્ષા એ પોતે વસ્તુ છે ને. ભિન્ના ભાવાનો દ્રષ્ટા એમ કીધું ને ત્યારે નજર ક્યાં છે? આત્મા ઉપર છે, એટલે એ પર્યાય માત્ર વસ્તુ છે એના માટે. તો ત્યાં પર્યાયની અપેક્ષા લ્યો, પર્યાયની અપેક્ષા લ્યો તો ભિન્નો ભાવાર્થ ન સમજાય. બરોબર, ભિન્નો ભાવાર્થ શું કે એમાં છે જ નહીં એમ, ભિન્ન એટલે નથી. એની અપેક્ષા એ વસ્તુ છે એ અત્યારે ન લ્યો, કારણ કે તો પછી દહીં દૂધ બે થઈ જશે. એટલે તમારી નજર અત્યારે દ્રવ્ય ઉપર છે, બરોબર, તો એ દ્રવ્યમાં એ વસ્તુ નથી એટલે એને અવસ્તુ કીધી. દ્રવ્યને વસ્તુ કયો તો એને અવસ્તુ કીધી, બરોબર. દ્રવ્યને જીવ કયો તો એને અજીવ કહેવાય, દ્રવ્યને આત્મા કયો તો એને અનાત્મા કહેવાય, દ્રવ્યને સ્વદ્રવ્ય કયો તો એને પરદ્રવ્ય કહેવાય, બરોબર. એવી રીતે કીધું. તો અભિન્નનો ભાવાર્થ શું? ચાલો, ભિન્ના ભાવાનો દ્રષ્ટા તો પછી પ્રમાણ દ્રવ્ય થાય ને, એ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય મળીને દ્રવ્ય કહેવાય. એમની ભાવાર્થ કયો એ તો તમે બધા બાળકોને સમજાવે ને એમ સમજાવો છો. ભાવાર્થ કયો, શબ્દાર્થ નથી જોતો. તો ફરીથી પૂછો. અભિન્નનો ભાવાર્થ શું? અભિન્ન ભાવાર્થ શબ્દાર્થ નથી. જેમાં દ્રવ્ય એટલે ગુણભેદ ને પર્યાય ભેદ નથી. અભિન્ન એ તો શબ્દ થી સમજાવો છો તમે. ભાવાર્થ પૂછ્યું છે, શબ્દાર્થ નથી પૂછતી. ભાવાર્થ શું છે? જાણનારો જણાય છે. જાણનારો જણાય છે. જાણનારો જણાય છે. અચ્છા, એટલું બધું લાંબુ નહીં બોલવાનું. જાણનારો જણાય છે અભિન્નનો ભાવાર્થ છે, બરોબર. જાણનારો અને જણાય છે એવા ભેદ નથી. જાણનારો જણાય છે, અભિન્નનો ભાવાર્થ છે, બરોબર. પર્યાય જાણનાર ને જોવે ને તો એ જાણનાર છે, હું જાણું છું ને જણાય છે એમ નથી જતી. જાણનારો જણાય છે એમ અભેદ પરિણામ છે, બરોબર. એ અભિન્નનો ભાવાર્થ છે, શબ્દાર્થ નહીં કહેવાનો. ગુનગુનના અમૃતમાં છે ને આ પ્રશ્ન પૂછ્યો છે, ભિન્નો તમે તો લખ્યું છે. જો જ્ઞાનીની પર્યાયને ઉડાડશો તો બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે એ સૂત્ર ખોટું પડશે. આહા, અહીંયા કહે છે વસ્તુ સ્વભાવ, વસ્તુનો સ્વભાવ એટલે દ્રવ્ય ગુણને પર્યાય ત્રણેય લેવા, સમજવા. આહા, જેમ દીવામાં પ્રકાશ અને પ્રકાશ્ય એ અભેદ દીવામાં જ છે, એનું પ્રકાશ ઘટપટ નથી. એની દીવાની અંદર 3 ધર્મો છે, એમ આત્મામાં 3 ધર્મો છે, જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય. હા, એ આપણે કોલા
ગાથામાં કરી ને ગાતા જ્ઞાતા જ્ઞાન નહીં. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય નહીં. આ પેલી લીટીમાં વસ્તુનો સ્વભાવ, વસ્તુને સ્વભાવ, હા એટલે દ્રવ્ય ગુણ કરીએ ત્રણેય લેવા. એ ક્યાં આવે છે એવું? ખબર આ નહીં. ઉપર સમયસાની કેટલા ને 17 ગાયની ગાથામાં કેમ કંઈક છે. એનો અર્થ તો જુદો છે પાછો. એ પછી કહું. પેલા આ કયો વસ્તુનો સ્વભાવ ક્યાં આવે છે? ભગવાન સ્વભાવની પરિભાષા ક્યાં છે? ઈ કેટલી વાર? ઓલું સહાવો તમો ઈ વચ્ચે સહાવો તમો વચ્ચે સહાવો તમો ઈ ના, સ્વસ્ય ભવાની સ્વભાવ કીધું તું ને. સ્વસ્ય ભવાની સ્વભાવ, સ્વનું ભવન તે સ્વભાવ છે. બરોબર. જ્ઞાનનું થવું ને પરિણમવું તે સ્વભાવ છે. એમ આવ્યું હતું ને. એ સમય નામના પદાર્થની વાત છે. ઉપયોગો લક્ષણ. બરોબર. એટલે સ્વભાવ, દ્રવ્ય, ગુણ ને પર્યાય બધું એમાં આવી જાય. અનાદિ અનંત જ્ઞેય, અનાદિ અનંત ધ્યેય એ સમયસાર, અને અનાદિ અનંત જ્ઞેય એ સમય. કાઢો એ ઓલું 71 ગાથા કાઢો, એમાં લખ્યું છે. એક મિનિટ. ગાથા 71. હવે પૂછે છે કે આ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે, આ જીવ જ્યારે આશ્રવોનું તેમજ નિજ આત્મતણું આ જીવ જ્યારે આશ્રવોનું તેમજ નિજ આત્મતણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. ગાથા. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, અને સ્વનું ભવન તે સ્વભાવ છે. હાલો. અર્થાત પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાદિકનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવું પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું પરિણમવું નથી. કારણ કે જ્ઞાનના થવામાં પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. અને ક્રોધાદિકનું જે થવું પરિણમવું તે જ્ઞાનનું પણ થવું પરિણમવું નથી. કારણ કે ક્રોધાદિકના થવામાં પરિણમવામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે, તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. આ રીતે આત્માને ને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. આ પ્રમાણે આત્મા અને આશ્રવોનો વિશેષ તફાવત દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ ભિન્નતા જાણે છે, ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી પરમાં કર્તા કર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્ય કર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. ભાવાર્થ. ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે. જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે આત્માના એકપણારૂપ અજ્ઞાન મટે, અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાનથી નિરોધ થાય, ઇન્દ્રિય જ્ઞાનથી ન થાય. બરોબર. એટલે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન અને ક્રોધ, એના ત્રણ બોલી જાવ. ત્રણ. શેના જ્ઞાન? ઇન્દ્રિય જ્ઞાન અને ક્રોધના. ઇન્દ્રિય જ્ઞાન અને ક્રોધના. હા, એ તો તમે આપ્યા છે, આમાં જ આપ્યા છે. એવું આગળ પાછળ બધું લખેલું હોય કે કઈ મળે નહીં.
અ, અ, જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ને ભેદ અમારા એક બેન છે ને, હા ડાયરી માંથી તરત મળી આપણે પૂછીને તો આમ ન મળે. હા અને આમ હવે ડાયરીમાં ક્યાંક એટલે કહું તો આગળ પાછળ બધે ક્યાંક ક્યાંક લખેલું હોય એટલે હવે કેટલા પણ એને દિવસ તરત પહેલા તમે કેટલા દિવસ પહેલા હોય પાનું ખોલે ને ત્યાં ઈ જ નીકળે ને એવું થાય. સારું જો જ્ઞાન છે ને, હા જેમ આત્મામાંથી તાદાત્મ્ય છે, આત્માને પ્રસિદ્ધ કરે છે અને આત્મામાંથી નીકળી ન જાય, અનાદિ અનાદ છે. રાગ છે એ આત્માને પ્રસિદ્ધ ન કરે, આત્મામાંથી નીકળી જાય છે અને આત્મામાં તન્મય એક નથી થતો. મિનિટ આત્મા ઇન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ. જ્ઞાન આત્મામાં તાદાત્મ્ય છે આત્માને પ્રસિદ્ધ કરે છે ને આત્મામાંથી નીકળી ન જાય તો જળ થઈ જાય ને, જ્ઞાન નીકળી જાય તો. અને રાગ છે એ આત્માને પ્રસિદ્ધ ન કરે, આત્મામાં તન્મય ન થાય ને આત્મામાંથી નીકળી જાય છે. હવે આ ઇન્દ્રિય જ્ઞાન એટલે રાગ ઇન્દ્રિય જ્ઞાનમાં એવું છે કે ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માને પ્રસિદ્ધ ન કરે, હા આત્મામાં તન્મય ન થાય ને આત્મામાંથી નીકળી જાય. હા ત્રણેય બોલ છે એટલે અનુભવન છે સ્વભાવ છે, સ્વસ્ય ભવનમ એટલે સ્વભાવ. બરોબર? તો જ્ઞાનનું થવું ને પરિણમવું એ સ્વભાવ છે, એટલે એમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયા. હવે એમ કીધું ને કે 17 ગાથામાં કે જ્ઞાનની પર્યાયને ઉડાડશો તો બાળ ગોપાલ સૌને ભગવાનાત્મા અનુભવમાં આવે છે, એ સૂત્ર ખોટું પડશે. હા હવે નિગોદથી માંડીને શીત સુધીમાં આ સૂત્ર લાગુ પડે. બરોબર? હા તો નિગોદમાં કેવી રીતે લાગુ પડે આ સૂત્ર? કયું કે આ ખોટું પડશે એમ બાળ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવમાં આવે છે, કેવી રીતે લાગુ પડે? તો એ નિગોદનો બી જીવ તો છે તો જીવ માત્ર છે તો એ પોતાનો એનું જે જ્ઞાન ચેતના છે એ ક્યાં વહી જાય એ તો નિગોદમાં એમની એમ જ છે ને હા છે, એ તો છે. અનાદિ અનંત જ્ઞેય ને ધ્યેય છે, હા પણ એ નિગોદમાં એ આ સૂત્ર કેવી રીતે લાગુ પડે? કારણ કે આ તો ઉપયોગ લક્ષણની વાત છે ને આ અનુભવની વાત નથી તો ઉપયોગ લક્ષણ હા, તો પણ એ ઉપયોગ લક્ષણ ને એ કેવી રીતે આપણે એને જાણવું જાણી શકીએ કે આ જાણવું ચાલુ હોય ને તો એ પોતાની નિગોદમાં એ જાણવું તો ચાલુ છે ને સિદ્ધમાં અનંત સુખ છે, બરોબર? હા અને નિગોદમાં અનંત દુઃખ છે. પણ દુઃખ છે ને એ પોતાને ન જાણે હા અને પરને ન જાણે, પણ જે જાણવું છે ને એમાં દુઃખ નો પ્રતિભાસ થાય છે. હા એનું સિદ્ધ ભગવાન ને સુખ છે, પણ સુખ પોતાને ન જાણે અને બીજાને પણ એના જ્ઞાનમાં સુખ નો પ્રતિભાસ થાય છે. તો એ જે જાણવું છે ને એને ઓળખો કરો તો એ કોનું છે? જાણનાર. હા બરોબર? એટલે અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. ત્યાં કર્મફળ ચેતનાની મુખ્યતા છે, વેદ જ્ઞાન. બરોબર? અને સંસારી જીવને કર્મ ચેતના અને કર્મફળ ચેતના બે છે. એટલે કારક અને વેદક બે પોતાને માને છે. સ્વભાવ કેવો છે? અકારક ને અવેદક. બરોબર? એટલે આત્મામાં કર્મ ચેતના નથી, કર્મફળ ચેતના નથી, માટે આત્મા અકારક ને અવેદક છે. આત્મામાં જ્ઞાન ચેતના છે. તો એ જ્ઞાન ચેતના છે ને એ એનું લક્ષણ છે. પણ કર્મ ચેતના ને કર્મફળ સુખી દુઃખી છું ને હું આ કરું છું ને ભોગવું છું એ એનું લક્ષણ નથી. બરોબર? બાળ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એમાં જ્ઞાન ઉર્ધ્વ છે ને એ જ્ઞાન કોણ છે? જાણનાર. એટલે બધા એમ કહેવાય કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. બરોબર? આપણો સ્વભાવ જાણે ને તો એ ઓલા વિભાવ માંથી એને હું પણ નીકળી જાય અને સ્વભાવમાં હું પણ કરે તો એને અનુભવ થાય. એટલે કરવાનું તો પોતે છે, પોતે જ અનાદિથી વિભાવમાં હું પણ કરીને બેઠો છે. હવે પોતે સ્વભાવમાં હું પણ કરે તો અનુભવ થઈ જાય. એક જ સમયમાં ભૂલ ટળી જાય એવું છે. પણ અનાદિથી હું જ્ઞાતા છું એમ સાંભળે પણ હું કરતા છું એ અભિપ્રાય છૂટતો નથી. અભિપ્રાયમાં છૂટી જાય ને
તો એક જ સમય લાગે અનુભવ થતા, એવું છે. બરાબર. હવે આમાં જે કીધું ને કે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય લેવા આવે. જેમ દીવામાં પ્રકાશ અને પ્રકાશ્ય. પ્રકાશ્ય દ્રવ્ય, પ્રકાશ પર્યાય અને પ્રકાશક પરિણામી દ્રવ્ય. પ્રકાશક એટલે પોતે જ ને, પ્રકાશ દ્રવ્ય પોતે. પ્રકાશ્ય એટલે દ્રવ્ય થાય ને, જ્ઞેય જેમ કીધું ઉપાદેય જ્ઞેય, પછી જ્ઞાન અને જ્ઞાતા. પ્રકાશક એટલે જ્ઞાન, પ્રકાશ એટલે જ્ઞાન, પ્રકાશ એટલે જ્ઞાન, પ્રકાશક એટલે જ્ઞાતા અને પ્રકાશ્ય એટલે જ્ઞેય. જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા ત્રણે. બરોબર. હવે જ્ઞેય પ્લસ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાતા. અભેદ દીવામાં જ છે બધું, ત્રણેય અંદર છે, પણ મહિનો છે શું? પોતાને જ્ઞાતા મહિનો, પોતાને જ્ઞાન વાળો મહિનો. પણ જ્ઞેય કોને મહિનો? છ દ્રવ્ય સ્વરૂપ લોક ને જ્ઞેય મહિનો. પોતાને જ્ઞેય નથી બનાવતો, જ્ઞાન જેનું છે એને નથી જાણતો અને પરને જાણવા રોકાણું છે. એટલે એને જ્ઞેય ને બાદ થાપ્યું ને, ઉઠાપી નાખ્યું ને, એટલે જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. હવે જ્ઞેય ને પોતામાં સ્થાપવાનું છે. હું જ જ્ઞાતા, હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય, એવું અભેદ જ્ઞેય છે હું છું. બરોબર. આ પરિણામી દ્રષ્ટિ છે. એટલે અભેદ દીવામાં જ છે, એનો પ્રકાશ છે, ઘટપટ નથી. એટલે કૃપાળુદેવે કીધું ને, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. જાણનાર ને માન નહીં કહીએ કેવું? જાણનાર કોણ છે? એ આ પ્રકાશ છે. બરોબર. એ જ્ઞેય છે. એટલે ઘટપટ ને જ્ઞેય બનાવશ ને, ભગવાન આત્માને જ્ઞેય નથી બનાવતો એમ. એની દીવાની અંદર 3 ધર્મો છે. બરોબર. રત્નત્રયના 3 ધર્મો ક્યાં છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર ના. એટલે એના ધર્મ જેમાં દીવામાં 3 ધર્મ છે, પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ. એમ રત્નત્રયમાં દરેક જાતના શ્રદ્ધા છે ને, શ્રદ્ધા પાચક છે. આખા સ્વરૂપ ને પોતે હું પણ પોતે સ્વીકારી લે છે. અને જ્ઞાન છે એ પ્રકાશક છે, એ પ્રકાશ કરે, જેમ અગ્નિ પ્રકાશ કરે ને એમ. અને ચારિત્ર છે એ દાહક છે, એટલે કર્મ ને બાળે છે. જેમ તમે ધ્યાન કરો ને એમ દ્રવ્ય કર્મ બળી જાય. બરોબર. એ અસદભૂત વ્યવહારથી અને સદભૂત વ્યવહારથી ભાવ કર્મ ટળી જાય. બરોબર. અને શ્રદ્ધા છે એ પાચક, એટલે જે અગ્નિ થી આપણે પચાવી, અનાજ પચાવી છે ને, આપણે ગરમ કરી છે ને, પચે એવું થઈ ગયા. એટલે એ પાચક. એનો જ્ઞાન પ્રકાશ વાળો છે. અગ્નિમાં પ્રકાશ થાય છે ને, એમ જ્ઞાનમાં પ્રકાશ. અને અગ્નિ બાળે. બરોબર. એમાં ચારિત્ર છે, તમે ધ્યાનમાં એકાગ્ર થાવ તો કર્મ બળી જાય, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ બે. અને એટલે શરીરે ન મળે કે તમે અશરીરી ભગવાન આત્મા થઈ જાઓ. એટલે આ રત્નત્રયના આ 3 ધર્મ છે. બરોબર. અભેદ દીવામાં જેનું પ્રકાશ્ય ઘટપટ નથી. બરોબર. અભેદ દીવામાં છે એનું પ્રકાશ્ય ઘટપટ નથી. એની દીવાની અંદર 3 ધર્મો છે, એમ આત્મામાં પણ 3 ધર્મો છે. એટલે દીવાનો પ્રકાશ ઘટપટ ને નથી, કર્મ થઈ જાય એમ 3 કાળમાં બનતું નથી. બરોબર. આ જ્ઞેય થી જ્ઞાન નથી એનું આવ્યું, પછી બીજી સૂત્ર આવશે જ્ઞેય નું જ્ઞાન નથી એનું. ચાલો વાંચો. એટલે આ વાંચું કે આગળ વાંચું? આગળ. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન નહીં કરી શકાતો હોવાથી, એટલે કરી શકાતો નહીં હોવાથી આત્મામાં જે જ્ઞાન ઉત્પન્ન પ્રગટ થાય છે એ જ્ઞેયથી, પર જ્ઞેયથી ઉત્પન્ન થતું નથી. એ જ્ઞાન તો આત્માથી જ ઉત્પન્ન થાય છે. આત્માથી ઉત્પન્ન થતું હોવાથી આત્મા જ એ જ્ઞાનનો કર્તા છે અને પર જ્ઞેયથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે પર જ્ઞેય કર્તા અને અહીંયા જ્ઞાનની પર્યાય પર જ્ઞેયનું કર્મ થઈ જાય એમ 3 કાળમાં બનતું નથી. પર જ્ઞેય કર્તા અને અહીંયા જ્ઞાન એવું માને તો એના માટે કયો શબ્દ છે? મૂઢ, અજ્ઞાની. ના, એના માટે કયો શબ્દ આપ્યો સમયસર ને?
38મી ગાથામાં. હમ. 38 ભાવાર્થમાં વાંચ્યો 38મી ગાથાના ભાવાર્થમાં. ભાવાર્થ ને આત્માના મોહના ઉદયથી અજ્ઞાની હતો. 38 ને ગાથા 38. હા 38 સમયસાર ગાથા 38 ભાવાર્થમાં ચોખ્ખો શબ્દ છે. ઓલામાં આમાં ભાવાર્થમાં એમ લખ્યું છે, આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનમય છું. આવું જાણવાની મોહનો સમૂળ નાશ થયો. ભાવક ભાવને જ્ઞેય ભાવથી ભેદનાન થયું. પોતાની સ્વરૂપ સંપદા ભાવક ભાવ ને જ્ઞેય ભાવનું ભેદનાન. હા એટલે તમને પ્રશ્ન હું પૂછ્યો જવાબ શું આવ્યો? હા, તમે પૂછ્યું આમાં કે એને શું કીધું, તો 38મી ગાથામાં આને શું કીધું? નથી પ્રશ્ન પહેલા હતો ઈશાને જવાબ ના આવડે છે. મેં કીધું 38મી ગાથામાં જો અજ્ઞાની આમાં કીધું છે, અજ્ઞાની હતો. એમાં નથી કીધું. આમાં મેં પૂછ્યો પ્રશ્ન ઈ પહેલા યાદ કરો. પ્રશ્ન હું પૂછ્યો તો ઉત્પન્ન હોવાથી આત્મા જ જ્ઞાનનો કરતા છે, જ્ઞેયથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી, માટે જ્ઞેય કરતા ની આ જ્ઞાની પર્યાય જ્ઞેયનું કર્મ થઈ જાય. આમાં તો તમારો પ્રશ્નનો ગોટો થઈ ગયો હવે. એટલે જ તો કઉ છું પ્રશ્ન ભૂલી જાવ જવાબ વાંચો તો ન આવડે ને જવાબ. પેલા પ્રશ્ન યાદ રાખવો જોઈએ. જ્ઞેય કરતા અને જ્ઞાનની પર્યાય ઈ મારું કર્મ, બરોબર? જ્ઞેયનું કર્મ એમ બને ને એને જ્ઞેય ભાવ કહેવાય, એટલે ઇન્દ્રિય જ્ઞાન. જ્ઞેય કરતા છે અને અહીંયા મારું જ્ઞાન છે, એ જ્ઞેયનું કર્મ થઈ ગયું. આ રાગ છે ને તો એને હું જાણું છું, તો રાગ ને જાણું તો રાગ કરતા ને અહીંયા મને એનું જ્ઞાન છે, એ કર્મ થઈ ગયું. હકીકતમાં એને જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થાય ને એને જ્ઞેય ભાવ કહેવાય, અને આત્માના લક્ષ્ય જે ભાવ થાય ને એને જ્ઞાન કહેવાય. બરોબર? આ વિભાવ થયો, ઓલો સ્વભાવ થયો. પરનું લક્ષ્ય કરો તો વિભાવ થાય, સ્વનું લક્ષ્ય કરો તો સ્વભાવ થાય. અને ભાવક ભાવ કીધું ને તો દ્રવ્ય કર્મના લક્ષ્ય અહીંયા રાગ થયો. બરોબર? જીવે દ્રવ્ય કર્મનો સંગ કર્યો ને તો અહીંયા રાગ છે. આત્માનો સંગ કર્યો તો અહીંયા વિતરાગ ભાવ થાય. કારણ કે આત્માના દ્રવ્ય ગુણ કરી એમાં રાગ નથી, તો એના લક્ષ્ય અહીંયા વિતરાગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર એ કેવું છે? વિતરાગી પર્યાય છે. અને જો દ્રવ્ય કર્મનું લક્ષ્ય કરો તો એ ભાવક છે, અને એના લક્ષ્ય જે ભાવ થયો એને ભાવકનો ભાવ કહેવાય. અને જ્ઞેયના લક્ષ્ય જે ભાવ થાય, જ્ઞાન થાય, એને જ્ઞેય ભાવ કહેવાય. બરોબર? એટલે અહીંયા જ્ઞેય કરતા ને અહીંયા જ્ઞાનની પર્યાય પર જ્ઞેયનું કર્મ થઈ ગયું, એટલે ઇન્દ્રિય થઈ ગયું. બરોબર? જ્ઞેય ભાવ થયો ને એટલે ઇન્દ્રિય જ્ઞાન. ચાલો વાંચો. ફરીને શ્રોતા બરોબર ખ્યાલ આવ્યો ને? આ થોડો કારણ કે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે ભૂલ હતી ને એટલે અનુભવ નતો થતો. અનુભવ થયો ને એટલે હવે કે છે કે મને હવે આ ભાવક ભાવ અને જ્ઞેય ભાવ નો અંકુર મેં બાળી નાખ્યો છે. કરતા બુદ્ધિ જ્ઞાતા બુદ્ધિ વહી ગયા, હવે ફરીને મને ઉત્પન્ન નહીં થાય. અપ્રતિહત ભાવ વિપરો છે હવે. એટલે અનાદિનો અપ્રતિબુદ્ધ હતો, એટલે ગુરુના ઉપદેશ મળ્યો તો પ્રતિબુદ્ધ થયો, અને હવે અપ્રતિહત ભાવે વિપડ્યો, એટલે હવે કેવળ જ્ઞાન લઈને છૂટકો થશે. બીજ ઉગીને તો પૂનમ થશે જ. બીજનો પ્રકાશ ઓછો છે પણ ઈ 16મે દિવસે કેવળ જ્ઞાન જેમ થાય એમ આને પ્રકાશ પૂર્ણચંદ્ર પ્રગટ થઈ જશે. પૂર્ણચંદ્ર નામ હોય ને તો પૂજામાં એમ આવે કે ભગવાન તમે જ ખરેખર પૂર્ણચંદ્ર છો એમ. પૂર્ણચંદ્ર નું શું કર્યું? પૂનમચંદ એમ કરી એમ, એટલે ખરેખર તમે જ પૂર્ણચંદ્ર છો કે 16 કળા એક કેવળ જ્ઞાન ખીલી ગયું એમ. 16મી ગાથામાં આવે છે ને તમે પ્રવચન ચાલે. ફરીને શ્રોતા 2-4 વાર કહેશો ત્યારે સમજાશે. એટલે 4-5 વાર ત્યારે ખબર પડશે.
બરાબર છે. બરોબર અંદર ભાવ બેસાડવાનો, આથી જવું ને એમ નહીં કરવાનું. જે હા. કીધું હોય ને એ પાછું વિચાર કરવાનો હા, કે શું કીધું આમાં, કઈ રીતે ભૂલ ટળે એ બતાવ્યું. હા. મને એમ છે કે આ જે છેલ્લો પેરેગ્રાફ છે ને એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ ફરીથી લેશું, કારણ કે મને એમ લાગે છે કે એ ફરીથી સમજવો પડશે. ચાલો આમ હા. વસ્તુ સ્વભાવ. હા. કદાચ વસ્તુ સ્વભાવની વાત જે છે ને છેલ્લું આ 111 નો છેલ્લો પેરેગ્રાફ એ મને એમ જો છે કે આપણે વસ્તુ સ્વભાવમાં કીધું ને 71 ગાથા આપણે લીધી ને કે સ્વસ્ય ભવનમ ઇતિ સ્વભાવ. હા, વસ્તુનો સ્વભાવ છે જે જ્ઞાનનું થવું ને પરિણમવું એ સ્વભાવ છે. હા, બરોબર. હા, ક્રોધાદિનું થવું પરિણમવું એ એનો સ્વભાવ નથી. હા, હવે ક્રોધ છે એમાં જ્ઞાન નથી ને જ્ઞાન છે એમાં ક્રોધ નથી. હા. કારણ કે ક્રોધ આવે ને જાય તો ક્રોધ ને ખબર નથી, પણ જ્ઞાન ને ખબર પડે કે ક્રોધ આવ્યો ને ક્રોધ ગયો. હા, એમ કીધું નિગોદના જીવનમાં કર્મફળ ચેતનાની મુખ્યતા છે, તો દુઃખ ને એ વેદે છે. હા, તો એ વેદે છે એ કોણ? જ્ઞાન જાણે છે. ના, દુઃખ હા, તો જાણતો નથી હમ, દુઃખ હું છું એમ. બરોબર. હમ, એવી રીતે સ્વભાવ કીધું એટલે સ્વસ્ય ભવનમ ઇતિ સત. એ સ્વભાવ કોઈ બીજાથી ઉત્પન્ન ન કરી શકાય ને. હા, એની બદલે બધા શું માને છે કે જ્ઞેયથી જ્ઞાન થયું મને એમ. હા, આ મેં ઘડિયાળ છે ને તો એનું મને જ્ઞાન થયું. ઘડિયાળ ન હોય તો થોડું જ્ઞાન થાય, રાગ ન હોય તો થોડું રાગ નું જ્ઞાન થાય, પણ રાગ હોય ત્યારે રાગ થી જ્ઞાન નથી થતું, જ્ઞાન પોતાથી થાય છે. હા, બરોબર. અને રાગ તો એમાં નિમિત્ત છે, એટલે નિમિત્તો એ અકિંચિત કરો. હા, એટલે જ્ઞેયથી જ્ઞાનની પર્યાય નો ઉત્પન્ન થાય. બરોબર. હમ, જ્ઞેય બીજું દ્રવ્ય છે અને જ્ઞાન બીજું દ્રવ્ય છે, તો ક્યાંથી થાય? એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ ન કરે એમ કીધું ને. હમ, હમ, જ્ઞેયથી ન થાય. એટલે અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન નું બે જ્ઞાન છે. હા, ખરેખર જ્ઞેય કોણ છે? ઇન્દ્રિય જ્ઞાન. હમ, એનાથી તમને જ્ઞાન થયું એમ તમે માનો છો ને, તો એમ નથી એમ કે છે. એને જ્ઞેય ભાવ કહેવાય. હમ, અને આત્માના લક્ષ્ય જ્ઞાન થાય ને તો એને જ્ઞાન કહેવાય. બરોબર. હા, એ અતિન્દ્રિય જ્ઞાન. ભગવાન આત્મા છે એનું લક્ષણ ઉપયોગ છે એ અતિન્દ્રિય જ્ઞાનમય છે, અને એનું લક્ષ્ય કરતા જે શુદ્ધોપયોગ થયો એ પણ અતિન્દ્રિય જ્ઞાનમય છે. હમ, એટલે એમાં જ્ઞેય ભાવ નથી, હમ, જ્ઞાતા થઈ છે. બરોબર. હા. અને આ તો જ્ઞેય ભાવ છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ હા. ગયા. જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થાય ને ઇન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન. હા, છે. આપણે શું કહીએ કે મને ઘડિયાળનું જ્ઞાન થયું, તો હા. જ્ઞાન ઘડિયાળનું છે કે આત્માનું છે? આત્મા. બરોબર. હા, તો આત્માનું જ્ઞાન હોય તો એને ઘડિયાળનું જ્ઞાન છે તો જ્ઞાન જળ થઈ જાય. હા, એટલે જ્ઞાનનું જ્ઞાન છે અને જ્ઞાનથી જ્ઞાન છે. જ્ઞેયનું જ્ઞાન નથી અને જ્ઞેયથી જ્ઞેયથી જ્ઞાન જ્ઞાન નથી. નથી. બરોબર. હા, પણ આને શાસ્ત્રીય શબ્દમાં આવી રીતે કહેવાય, હા, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. હા. એટલે જ્ઞેયથી જ્ઞાન થતું નથી. નથી. જ્ઞેયથી પર જ્ઞેયથી એટલે કે ઉત્પન્ન થતું હોય. પોતાના જ્ઞેયથી થાય. ઉપાદેયભૂત જ્ઞેય પોતાના ભગવાન આત્માને બનાવે ને હા, તો જ્ઞાન થાય, તો એ અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. હા, એટલે તો કીધું ને જ્ઞાનનું થવું ને પરિણમવું તે આત્મા જ છે. હા. ક્રોધાદિનું થવું પરિણમવું તે આત્મા નથી. આત્મા જેમ નથી. ક્રોધાદિનું થવું પરિણમવું આત્મા નથી, એમ ઇન્દ્રિય જ્ઞાનનું થવું પરિણમવું પણ આત્મા નથી. કારણ કે એ પરલક્ષી જ્ઞાન છે, બંધનું કારણ છે. હમ, રાગ જેમ બંધનું કારણ છે એમ ઈ પણ બંધનું કારણ છે. હમ, હા, બોલો. બરાબર. હવે પૂરું કરશો તો પછી? હા, હા, ચાલો. યા વાણી કે જ્ઞાન છે જે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દે કહો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.